એસન્ટ એવિયો એક્સયુ ઓડીન એન્ડ ઓવર રેપિડ રોલ્સે રિટસ વિટસ લોરાને રેન્જ ઓવર ફોર્ચ્યુનર વેરના કિયા બેલનો બ્રેઝા નેક્સોન હેરિયર સ્કોડા સેનોટ સેલ્ટોસ ઇગ્નેસિયસ ને થાર એમ્બેસેડર એસએસપો અલ્ટ્રીલા એસ્ટ્રીલા આઇટ્વેન 20 અર્ટિગા ઇન્ડિગો ઇયો નિકો ઇનોવા ટાવેરા અને ફંટી કોરોલા કેમ્રી સ્કોર્પિયો ફોન ક્લાસિસ યુટિલિટી ગેટસ બોલેરો બીમડબ્લ્યુ બીટ ને જીવા જેન જાયલો જીપ જીપ્સી જેટી ને જેગુઆર વાન વિસ્ટો ઓકસ વેગન વિસ્ટા ને વેગેનાર ડસ્ટર ફેબિયા ફિગો ફેટ ફેસ્ટા સરારી સનીને સુમો સેન્ટ્રો ને સ્વિફ્ટ સિયારા ને સફારી ઉનો નેનો પોલો ને પજેરો માઝા ને મર્સિડીઝ માઇક્રોન ને તુફાન સેલ સીઆરવી ને સોનાટા એસ્ટ્રા અલ્ટ્રા હોન્ડા સિટી ઉમર સે દિલદાર. વાહ ભાઈ વાહ. નમસ્તે દર્શક મિત્રો, યુટ્યુબ ચેનલ સુરીલો સંગાથ કાર્યક્રમની શ્રેણીમાં આજના અમારા એપિસોડ મળવા જેવા માનવી અંતર્ગત કલાના ઉપાસક એવા એક નવા કલાકાર, એક નવી શખ્સિયત સાથે આપની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અમારા આ શ્રેણીમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે મુલાકાત કરીશું હાસ્ય અને લોક સાહિત્યના ઉગતા ઉભરતા કલાકાર એવા પ્રદીપ પટેલ ઉર્ફે પાઘડી સાથે. નમસ્તે, અમારી શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રદીપભાઈ પાઘડી. વાતની શરૂઆત જ કરીએ પ્રદીપભાઈ, તો અમારી આ સુરીલો સંગાથ કાર્યક્રમની યુટ્યુબ ચેનલની જે આખી એક ધારા છે એમાંના મળવા જેવા માનવી અંતર્ગત આજની આ શ્રેણીમાં કલાની સાધના કરતાં કરતાં તમે જે ઉભરી રહ્યા છો, મંચ પર આવી રહ્યા છો અને લોકરંજન કરી રહ્યા છો, ત્યારે આપના કડવા મીઠા અનુભવો અને આ સાહિત્યની યાત્રા વિશે આપણે થોડીક પ્રશ્નોત્તરી કરીશું. આપના જે કંઈ ગમખુશીના પ્રસંગો હોય એને સ્વમુખે આપ પ્રસ્તુત કરશો અને જેથી અમારા દર્શક મિત્રોને એમાંથી કંઈક માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન પ્રાપ્ત થાય. સૌ પ્રથમ ઉર્ફે નામ પાઘડી છે તમારું. હું મનોજ ખેની શાયર તરીકે લોકો મને ઓળખે છે, એમ તમને પાઘડી તરીકે ઓળખે છે અને કાઠિયાવાડી કસુંબલ પાઘડી પહેરીને જ આવ્યા છીએ એ બદલ આપનો ધન્યવાદ. પ્રદીપ પટેલ પાઘડી એટલે ટ્રિપલ પી. પ્રેમ, પૈસો અને પરમેશ્વર જીવનના 3 અંગો હોય છે. એમાં તમારું જે એક ઇમેજ, એક છાપ, એક છબી છે એ પ્રદીપ પટેલ ઉર્ફે ઇન્વેટેડ કોમામાં પાઘડી આ તખલ્લુસથી તમે પ્રસિદ્ધ થઈ રહ્યા છો. ત્યારે સીધા જ આપણે નાના નાના પ્રશ્નો અને ટૂંકા ટૂંકા જવાબો તરફ જઈશું. એમાં પહેલી જ વાત કે કલા છે એ તો કોઈ પણ મંચમાં, કોઈ પણ ક્ષેત્રમાં પ્રગટતી હોય છે, ઉભરતી હોય છે અને એની સાથે પુરુષાર્થ અને આત્મવિશ્વાસપૂર્વકની સાધના સાથે એક કલાકાર છે એ આગળ વધતો હોય છે, પોતાનું નામ બનાવતો હોય છે. પ્રશ્નોત્તરી તરફ જઈએ પહેલાં જ સીધી જ શુભકામનાઓ તો એ કે આપની જે ધગશ, લગન અને લગાવ છે કે મારે કંઈક હાસ્યરસ પીરસી અને લોકરંજન કરવું છે, મનોરંજન કરાવવું છે, એમાં આપને ખૂબ તરક્કી મળે, ખૂબ સારું નામ, કામ અને દામ મળે એવી હાર્દિક શુભેચ્છા. પ્રદીપભાઈ, આપ પટેલ જ્ઞાતિમાંથી આવો છો અને વતનનું ગામ સૌરાષ્ટ્રનું છે એવું અમારી જાણમાં છે. પહેલો જ પ્રશ્ન લઈએ તો આપનું મૂળ જન્મભૂમિ, જન્મસ્થાન કે વતનનું ગામ એ કયું? મારું જન્મસ્થાન છે મારું ડાંડ ઇંગોરાળા ગામ છે, લીલિયા તાલુકો અને જિલ્લો અમરેલી. હાજી, અમરેલી જિલ્લા ગાયકવાડીનું લીલિયા તાલુકાના તાબાનું ડાંડ ઇંગોરાળા એ આપનું વતન છે. જી. અને આપે અભ્યાસ કેટલો કર્યો? મેં માસ્ટર ડિગ્રી કરેલી છે એમસીએ, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. જી. પછી કોઈ જોબ કે નોકરી ન કરી? નહીં, પછી મેં જોબ કરી હતી, એટલે આઈડીબીઆઈ બેંકમાં મેં 1 વર્ષ નોકરી કરી. જી. એ પછી ધંધાની સાથે સંકળાઈ ગયો અને એની અંદર ધીમે ધીમે કરતાં આપણે આગળ વધતા ગયા. પછી સુરત ક્યારે આવ્યા? સુરત હું પહેલાં અમદાવાદ હોસ્ટેલમાં ભણતો. જી. એસપી હોસ્ટેલ હતી એમાં ભણતો. એ પહેલાં હું અમરેલી વિદ્યાસભા હોસ્ટેલની અંદર ભણ્યો. 11-12 મેં ત્યાં કમ્પ્લીટ કર્યું. પછી અમદાવાદથી કમ્પ્લીટ કરી અને પછી હું સીધો સુરત આવ્યો. સુરત આવ્યા પછી બેંકમાં મેં નોકરી લાગી, પછી નોકરી કરી થોડેક વાર સમય માટે અને પછી ધીમે ધીમે કરતાં ધંધાની સાથે સંકળાઈ ગયો. જી, બરાબર. આમ તો સાયન્સ ફેકલ્ટીનો વિદ્યાર્થી સાહિત્ય કે કલાના ક્ષેત્રમાં જાય એ થોડી તાજુબની વાત લાગે. આપ સાહિત્ય ક્ષેત્રમાં લેખનમાં નહીં પરંતુ એક હાસ્યરસ સાથે આપની જે મનોરંજનની ખુશીઓને પીરસી અને લોકરંજન કરાવી
સમાજને હળવા કરવાનું કામ કરો છો એ અભિનંદનને પાત્ર છે. ભણતા ત્યારથી જ આ જોક્સ વગેરેનો શોખ હતો? એટલે મને પહેલેથી આમ રસ્તો ઘણો બધો હતો આ હાસ્યરસની લાઈનમાં. પછી અમદાવાદ હું કોલેજ કરતો એટલે મારા મિત્ર છે હાર્દિક કુંભાણી, એ જી તક્ષશિલા બાજુમાં એક લાઇબ્રેરી હતી એટલે ત્યાં દરરોજે પુસ્તક વાંચવા જતા. એટલે એકવાર મને પણ લઈ ગયા એટલે હું ત્યાં ગયો. મેં પુસ્તક ખાલી પહેલે દિવસે જ આપણે કઈ જોવાના જ હોય, પત્તા જ ફેરવવાના હોય. એટલે પછી ધીમે ધીમે કરતા રસ પડ્યો અને મને ત્યારે સંજય રાવલ સાહેબની મને એને લિંક મોકલી એટલે મેં એ જોઈ અને પછી મને ધીમે ધીમે મને વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો. અને પછી પહેલી સ્પીચ મેં ત્યારે અમારે GLS કોલેજની અંદર મારું જે એન્યુઅલ ફંક્શન હતું ત્યારે મેં આપી અને એ પછી લોકોનો રિસ્પોન્સ બહુ મળ્યો એટલે મને આમ વધારે ઉત્સાહ જાગ્યો. પછી ધીમે 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 કરતાં આગળ વધતા ગયા અને વચ્ચે એવું પણ બન્યું હતું મારે કે ઘણીવાર ફેમિલી આપણને સપોર્ટ ન કરતા હોય, કેમ કે કારણ છે કે ત્યારે મફતમાં બધી સેવા કરવા જવાનું હોય, રાતે 4-4, 5-5 વાગે આપણે ઘરે આવી એટલે ફેમિલીને ગમે નહીં. એટલે આવી બધી વસ્તુ થતી પણ પછી ત્યારે હું હાવ મોરલ મારું ડાઉન થઈ ગયું હતું. એટલે આમ પછી આમ જે રસ જાગવો હતો એ જાગતો નહોતો. પછી મારા ફઈની જે દીકરી છે એ આ ડાયમંડ એસોસિએશનમાં કામ કરે છે, અહીંયા જોબ કરે. એટલે ત્યારે એણે બરોબર સ્ટેટસમાં મેં વિડીયો મૂક્યો અને એ જોયો એટલે ત્યાં હિતેશભાઈ ગામી સાહેબ છે એમને જોયું કે આ કલાકાર તો બહુ સારો છે એ કે એને બોલાવાયા. એટલે કે આવું બધું વસ્તુ કર્યા જ કરે કે ના બોલાવ. પછી હું એને રૂબરૂ મિટિંગ કરી એને પ્રોત્સાહન આપ્યું. એણે કીધું જ્યાં જરૂર પડે ત્યાં મને કોલ કરજે, બાકી તારે આ ક્ષેત્રની અંદર આગળ વધવાનું છે. જી એટલે ત્યાંથી પ્રોત્સાહન મળ્યું. પછી ધીમે ધીમે લોકોએ ખૂબ સપોર્ટ કર્યો અને ધીમે ધીમે આપણે આગળ વધતા ગયા. ધન્યવાદ. મારા શેષ આગળના પ્રશ્નો હતા એને જ તમે સંયુક્ત રીતે એક જ વાતમાં બધા જવાબ આપી દીધા છે. ઓશો પ્રેમી અને પરમચિંતક અને લેખક એવા અમદાવાદના સંજય રાવલ, હું પણ એમનો ફેન છું, મારા મિત્ર છે અને ઓશોને ચાહે છે. એમની પ્રેરણાથી શરૂઆત થઈ. એટલે તમારા પ્રથમ માનસ ગુરુ કે આઇકોન ચહેરો ગણવો હોય તો ભાઈ શ્રી સંજયભાઈ રાવલ સાહેબને મૂકી શકાય. પછી હિતેશભાઈ ગામી આપણે સુરત ડાયમંડ એસોસિએશનના મેનેજર શ્રી છે અને એ પણ મારા મિત્ર છે. એમણે ક્યાંક તમને સાંભળ્યા કલાનો કસબ થયો કે આ છોકરાની અંદર કંઈક પડેલું છે એટલે એની એક માહોલને પ્લેટફોર્મ અને એક તક આપવા માટેની મદદ કરી અથવા કનેક્શન કરાવ્યા. એ રીતે તમારી યાત્રા સુરતથી ચાલુ થઈ. પહેલાં તો કોલેજ કાળમાં શિક્ષણ સમયના એન્યુઅલ ફંક્શનમાં તમે પ્રથમ વખત માઇક પર આવેલા. પહેલી વાર માઇક ઉપર બોલવા આવ્યા ત્યારે પગ ધ્રુજતા હોય કે જીભ થોથરાતી હોય, આવું થયું હોય છે? હા, આવું તો શું છે, હર કોઈ પણ જ્યારે શરૂઆત હોય ત્યારે આવું બધી વસ્તુ થતી હોય. એટલે પહેલી વાર મારે આવું થયું હતું પણ ધીમે ધીમે પછી રસ હતો એટલે આગળ પછી હોસલા બુલંદ હોય એટલે પછી મેદાન મારી શકાતું હોય છે. વિધિવત રીતે એક હાસ્યકાર તરીકે તમે પ્રથમ ક્યારે, કઈ જગ્યાએ, કોના દ્વારા અને કયા સ્ટેજ ઉપરથી રજૂ થયેલા? સૌ પ્રથમ તો પહેલી જ મારે અમરેલી વિદ્યાસભાની અંદર અમારા હસમુખ પટેલ સાહેબ છે જી, જેમણે સૌથી મોટું મને ટેજ આપ્યું. અને એનું કેવું એવું હતું કે આ મારો સ્ટુડન્ટ છે એટલે આગળ વધે એની માટે અમે સ્ટેજ એને પૂરું પાડીએ. એટલે ત્યારે એ સૌથી પહેલું સ્ટેજ એણે મને ત્યારે આપ્યું અમરેલી વિદ્યાસભાની અંદર. અને પછી ધીમે ધીમે પ્રોત્સાહન મળ્યું. એ લોકોનો પણ ખૂબ સારો સપોર્ટ છે, ભાઈબંધ મિત્રોનો. પછી ધીમે ધીમે બધા રિલેટિવો, કલાકારો બધાએ ખૂબ સપોર્ટ કર્યો અને એનાથી કે આપણે ધીમે ધીમે જે આગળ વધતા જઈએ છીએ. આ પાઘડીની પ્રેરણા ક્યારે અને કેવી રીતે મળેલી? આ પાઘડીની પ્રેરણા મારા પહેલાંથી મને જો કે હું વડીલોને જોતો એટલે મને બહુ ઈચ્છા થતી કે હું આવો પહેરવેશ પહેરું એમ. પણ ત્યારે આપણો એવો વિચાર એવો થતો કે લોકો શું કહે જી, પછી સંકોચ હોય. હા, એટલે પછી ગામમાં એકવાર એવું ફંક્શન હતું મોટો ડાયરા ટાઈપ અને બધા ગામના લોકોએ આ પહેરવેશ પહેર્યા અને પાઘડીને એવું પહેર્યું એટલે મને બહુ રસ ત્યારે જાગી ગયો. એ પછી મેં પાઘડીને હું સીવડાવીને પછી હું લગ્નમાં પહેરી જતો, ભાઈબંધ મિત્રોના લગ્ન હોય એટલે પહેરતો. એટલે પછી લોકોએ મને કીધું મને કે બહુ મસ્ત લાગે છે, તારી ઉપર આ સૂટ થાય છે, આ તું પહેરજે. પછી ડાયરામાં પહેરવાનું પ્રોત્સાહન મળી ગયું. સમૂહમાં પહેલા પહેરીને પછી બધાએ ઉતારી નાખીને તમે પકડી રાખી. પછી હું ડાયરામાં પહેરવાનું ચાલુ કર્યું એટલે ત્યાંથી પણ રિસ્પોન્સ બહુ સારો મળ્યો. પછી કલાકારોએ મને ના આપી દીધું, જેટલા પણ કલાકારો મળે હવે તમારું નામ પ્રદીપ પાઘડી આજથી. વાહ ભાઈ વાહ. એટલે આ કલાકારો થકી આ નામ પડ્યું છે મારું, પ્રદીપ પાઘડી. સાંભળ્યું છે કે એ બાકીની આપણે બધી ખાટી મીઠી વાતો તો કરશું જ ઝડપથી, પણ પાઘડીની જ વાત હાલે છે ત્યારે એક જાતવાન ઘોડી કે ઘોડો, જોરાવરસિંહ જાદવ હોય કે રાષ્ટ્રીય શાયર સ્વર્ગીય ઝવેરચંદ મેઘાણી સાહેબ હોય, એમની લોકવાર્તાઓમાં કાઠિયાવાડી કસુંબલ સંસ્કૃતિમાં પહેરવેશ, મૂછ, ઘોડી
એની જાત, એની ચાલો અને પાઘડીના વળ ઉપર એક બહુ મોટું ઓળખ, એક છાપ, એક બેકગ્રાઉન્ડ છુપાયેલું છે. એ આપણું કાઠિયાવાડી કલ્ચર છે. તમે બહુ ઝડપથી ઘણા હાસ્યકારો એના લયમાં, એની ભાષામાં, એના કૌશલ્ય સાથે અમુક વાતો રજૂ કરતા હોય. જેમ કે અમુક પ્રાંતની વાત હોય, અમુક અટકોની વાત હોય, અમુક આપણે ભારત દેશની પવિત્ર લોકમાતા નદીઓની વાત હોય, ઝડપથી ધમાકેદાર 25, 50, 100 નામો લેતા હોય છે. એ સ્મૃતિ અને મહાવરાનો અભ્યાસની વાત છે. સાંભળ્યું છે કે તમે પાઘડી, એના પ્રકાર, એના વળ, કેવી કેવી પાઘડી હોય, એની એક ટ્રેક રજૂ કરો છો. એટલે આપણે બાકીની વાત કરીએ એ પહેલાં પાઘડી વિશે તમે જે રજૂઆત કરો છો, એ પાઘડીની વાત ચાલે છે, ત્યારે પાઘડીને જ લઈ અને એ તમારી જે ટ્રેક છે એને પ્રસ્તુત કરશો. પાઘડીમાં સાહેબ પહેલા છે ને આપણે ગામડે જતા એટલે લોકો પાઘડી ઉપરથી વર્તાઈ જતા, ઓળખાતા એ રીતે. એટલે બધા અલગ અલગ કાઠિયાવાડનું હોય તો આ છે, ગોહિલવાડના એવી રીતે. પણ સાહેબ પાઘડીના પ્રકાર ઘણા બધા છે, પણ કેટલા પ્રકાર? તો કે ગોંડલની, હિંડોણી, મોરબીની ચા, જામનગરનો ઊભો પોળો, પાઘડી રંગ પાંચ, એ બારાળી, પાટળિયાળી, બરડે ઉભા, કુપાવાળી, ઝાલાવાળી, આટિયાળી, કાલીટીલી વાળી, એ ઓખાની પણ આટિયાળી, ભળે રૂવો વાળી, ઘેડીન ગંભીર, ઘેરની જોતા આંખ ડરેલી, ભાલાની વગડાવું, હોરટની સીધી સાદી, ગીરનું ગોળ કુંડાળું, ડાબા જમણા પડખેથી એક સરખી આટી મારેલી કાઠિયાવાડી પાઘડી, સિર પલાટી, ગોહિલવાડની લંબગોળ, ભરવાડને ભોજપડું, રાતે છેડે રબારી, ફકીરને લીલો કટકો, બત્તી જુનાગઢ બાબિયાને, સિપાહીઓને સાફો, મુંજાવરને માફો, ખેડૂ ઓપેરને વાણિયા, એ વહવાયાની જ્ઞાતિ, પંથકે જાતિ, તેથી પાઘડીએ પરખાતી. વાહ વાહ. પાઘડીની ઘણી નામ, એનું સ્વરૂપ અને પરિચય એ તમે આપ્યો. દર્શક મિત્રોને ગમશે. આમાંથી અમને તો 1-2 નામ યાદ પણ ન રહે. એટલે આપની પ્રેક્ટિસને, મહાવરાને અભિનંદન આપતા, આ હાસ્યરસની યાત્રા સાથે સાથે તમે કોપી કોઈની, કોઈ મિમિક્રી એવું કરો છો? તમે ટૂંકમાં આ હાસ્યરસ છે એ મેળવો છો ક્યાંથી? રજૂ કરવો એ તો અલગ શૈલીની વાત છે, પણ એને મેળવવો જોઈએ. ઘણીવાર એ કલાકારની અંદર એ કૌશલ્ય હોય, એ સ્કિલ હોય કે કરુણ રસની ઘટના હોય, એને પણ સજાવી મઠાવી અને રંગીન કરી અને હાસ્યના રસમાં કન્વર્ટ કરી અને પીરસતા હોય છે. હાસ્યરસ તમે ક્યાંથી મેળવો છો? ચિંતનમાં, પછી રજૂ કરવાનો તો જીભથી હોય. તો એમાં મિમિક્રી કરો છો, કોઈની કોપી કરો છો? કયો એવો હાસ્ય કલાકાર છે? ઘણા જ આપણા મૂર્ધન્ય જ્ઞાન સાથે ગમત કરાવનારા કલાકારો થયા અને છે. એમાંથી તમે કોને આદર્શ માનો છો? અને આ હાસ્યરસ છે એનું સંચયન, સંગ્રહ ક્યાંથી કરો છો? મારે પહેલા તો મારું વધારે મને જો ગમતું હોય તો મને પુસ્તક વધારે ગમે. યસ, વાંચનનો શોખ છે. એટલે વાંચનનો મને બહુ શોખ છે. વેરી નાઇસ. એટલે શું છે કે વાંચવાથી છે ને આમ નવા બધા તમારા વિચારો ખીલે ને એમાંથી ઘણીવાર આપણને જોક્સ મળી રહેતા હોય. લગ્ન જીવનમાંથી તમને નવા જોક્સ મળી રહેતા હોય. પણ મને જાજો હું છે ને બધા કલાકારોને સાંભળવો, મળવું, મને એવું વધારે ગમે બધા લોકો સાથે. એટલે ઘનશ્યામભાઈ લખાણી છે, પછી ધીરુભાઈ સરવૈયા છે, એવા બધા બહુ બધા દિગ્ગજ કલાકારો છે જેને હું એને ચાહું છું વધારે પડતા. અને જાજુ મને જો મળતું હોય તો મને પુસ્તકમાંથી મળે છે. શબ્દ ભંડોળ બને, વાક્ય રચના, રૂઢિપ્રયોગો, કહેવતો, આ બધું એમાંથી મળે આપણને, જે તે વિષયના પુસ્તકો હોય. કારણ કે એક સારું પુસ્તક છે એ પરમ મિત્ર છે. એનો અભ્યાસ કરવાથી કરે તો હંમેશા ફાયદો કરે છે, નુકસાન ક્યારેય કરતું નથી. એટલે પુસ્તકને પ્રેમ કરો છો. સાહિત્ય મારા રસનો વિષય છે. આપને રીડિંગનો બહુ શોખ છે એ જાણી ઘણી ખુશી થઈ. વાંચતા રહેજો, એટલે જીભ ઉપર શબ્દ ક્યારેય ખૂટશે નહીં. મા સરસ્વતીની મહેર રહેશે. તમારી ઉંમર અત્યારે સમથિંગ 26 વર્ષ થયા. યાને લગ્ન તો કરી લીધા હશે? હા જી. દાંપત્ય જીવન સુખી છે? હા, દાંપત્ય જીવન એકદમ સુખી અને પ્રેમાળ છે. ભગવાનની દયાથી ખૂબ સારું પાત્ર મળ્યું છે. અને હમણાં થોડાક સમય પહેલા જ મારી ઘરે દીકરાનો જન્મ થયો. વાહ. એટલે એ પણ ખુશીની વાત છે. અને મારી ઈચ્છા એવી છે કે એ જે મારો દીકરો છે એને પણ હું કલાના ક્ષેત્રમાં આગળ વધારું અને સંતવાણી કલાકાર બને એવી મારી ઈચ્છા છે. વેરી નાઇસ. જેથી કરીને સાધુ સંતો અને એના આશીર્વાદ ને એક ભજનની દુનિયાની ટ્રેક ઉપર એનું જીવનને એ સજાવી શકે. બહુ સારો વિચાર છે. અને પુત્રના બારણામાંથી ને વહુના બારણામાંથી આપણે જ્યાં કહેવત છે, એટલે કૂવામાં હોઈએ તો અવેડામાં આવશે જ, મોરના ઈંડા ચિતરવા ન પડે. પણ મને એ વાત બહુ ગમી પ્રદીપભાઈ કે તમે હાસ્ય કલાકાર થયા, એ લોકરંજનની વાત છે. તમે તમારા પુત્રને જે હજી પાપા પગલી પણ ભરતો નથી, એના માટે સપનું જોવો છો કે મારે એને સંતવાણીનો કલાકાર, એક ભજનિક બનાવવો છે. સંતોના આશીર્વાદ મળે, દર્શન મળે, સત્સંગ થાય અને જીવન લેખે
જાય. તો તમે જ્યાં પહોંચવા માગો છો એના કરતાં તમારા સંતાનને તમે, કારણ કે આ તમે લોકરંજનનું કામ કરો છો, સંતાનને એ દિશા આપવા માગો છો કે એ આત્મરંજનનું કામ કરે, ઈશ્વરનો માર્ગ પકડે. એ બહુ સારો વિચાર છે. યોગ્ય સમયે એમને પણ ગુરુ દીક્ષા ને બધું મળશે એટલે એની જિંદગી પણ નિખરશે. આપના ગુરુ કોણ? મારા ગુરુ અમારે સ્વામિનારાયણ ભગવાનને અમે માનીએ છીએ વધારે. અને એ પછી જો આ કલા ક્ષેત્રની અંદર જોવા જઈએ તો સંજય રાવલ સાહેબ છે. સંજય રાવલ, આઇકોન ફેસ. હા, એટલે એ મારા ગુરુ કહેવાય. માનસ ગુરુ. માનસ ગુરુ. એમને મળ્યા છો? એમને હું ઘણી વાર રૂબરૂ મળી આવ્યો છું, પણ જ્યારથી હું કલાકારના ક્ષેત્રમાં આવ્યો ત્યારથી જ મુલાકાત બાકી છે. નહીં, કરશું આપણે ચોક્કસ નિરાતે ફેસ ટુ ફેસ વિઝિટ કરીશું. વાત હતી લગ્ન જીવનની. તો પતિ પત્ની વચ્ચે શરૂઆતના 5 વર્ષ પ્રેમાળ હોય, પછી એમાં થોડી ઓટ આવે, પછી સંતાનો થાય, ઘરની જવાબદારીઓ હોય, શરીર છે આ દોડધામના સમયમાં હાજુ માંદું થાય, ધંધો છે એમાં ચડતી પડતી આવે, વગેરે પારિવારિક અને સામાજિક કારણોને લઈ પતિ પત્ની વચ્ચે કોઈ બાકાત નહીં હોય. એમાં ખાટા મીઠા ઝઘડાઓ થતા હોય. મૂર્ધન્ય કવિ રમેશ પારેખ કહે છે એમ, અમારા દાંપત્ય જીવન એવા, ડ્રોઈંગ રૂમમાં હસીએ અને બેડરૂમમાં ભસીએ. એટલે મારો કહેવાનું તાત્પર્ય એ છે કે તમારે પતિ પત્નીને પણ ખૂબ પ્રેમ હશે, સાત ભવના ભેરું થઈ અને નિષ્ઠાપૂર્વક દાંપત્ય જીવનને નિભાવો જ, પરંતુ એમાંથી પણ ક્યારેક નાના મોટા ઝઘડા થતા હશે. શાહબુદ્દીન રાઠોડ સાહેબ કરે કે તંદુરસ્ત દાંપત્ય જીવનની એક નિશાની છે કે પતિ પત્ની વચ્ચે 15 દિવસે હળવો ઝઘડો થવો જોઈએ, ઝઘડાનું આયુષ્ય 15 મિનિટથી વધારે ન હોવું જોઈએ. તો આવું પણ થતું હશે. તમે તો હાસ્ય કલાકાર છો, એટલે પત્ની સાથેના જે કંઈ ઘર્ષણો, તિખારાઓ, તણખાઓ જરતા હશે, જે તે બાબતોને લઈને, આ તો એક રમૂજમાં વાત કરું છું, એમાંથી પણ હાસ્ય કલાકાર હોઈએ તો હાસ્ય મેળવી લેતો હોય છે. તો એવા તમારા અનુભવમાંથી પ્રગટેલું હાસ્ય હોય અને એને જોક્સમાં રૂપમાં તમારે રજૂ કરવું હોય, તો એવા કોઈ 1-2 નાના જોક્સની પ્રસ્તુતિકરણ કરવી હોય તો એ તમે કઈ રીતે કરશો? સાહેબ, મનોજ સાહેબ, મારે છે ને અત્યારે ગમે ત્યારે હું મારો પ્રોગ્રામ હોય, પછી સુરતમાં હોય તોય ભલે, સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં હોય તોય ભલે, મને મૂકીને મારા પત્નીએ કોઈ દી જમ્યા નથી. વાહ, પતિવ્રતા. કોઈ દિવસ, એટલે કોઈ દિવસ. સુરતમાં સૌરાષ્ટ્રમાં હોય તો વાત થોડીક અલગ છે, બાકી સુરતની અંદર ક્યારેય પણ પ્રોગ્રામ હોય તો મને મૂકીને કોઈ દી જમ્યા નથી. રાત્રે 12 વાગે, 1 વાગે, 2 વાગે, ગમે એટલા વાગે જાઓ, 12 વાગે, 4 વાગે, 5 વાગે, ગમે એટલા વાગે હું ઘરે જાઉં, પછી રસોઈ બનાવું અને પછી એ ખાય. એટલે રસોઈ બનાવવું એટલે તમે બનાવો ને એ ખાય, હું બનાવું પછી એ ખાય. વાહ ભાઈ વાહ. તો એટલે ઘણી વાર આવી વસ્તુ થતું હોય, પણ મજા આવે. આમ પતિ પત્નીના જીવન જો કે આનંદમય રહેતા હોય, ક્યારેક નાના મોટા ઝઘડા થતા હોય. મતલબમાં તમને ભૂખ્યા મૂકીને નથી જમી લેવું એવું નથી, પણ રસોઈ બનાવવાની આળસ છે કે મારો પતિ પ્રેમથી પાઘડી બનાવી દે ને પછી મને જમાડે. એ પણ એ પ્યાર હે, મજા આવે. ખુશીની વાત છે. ખૂબ યાત્રામાં આગળ વધો એ સાથે રજૂઆતની શૈલી, વાત હું એ કરતો હતો, પેશ કરવાની જે કલા છે એનું પ્રસ્તુતિકરણ, એનું પ્રેઝન્ટેશન, એ તમે કેવા આરોહ અવરોહ અને લય સાથે કરો છો, એનાથી લોકોનું રંજન થતું હોય છે. તમે નકલ નથી કરતા, વાત એ જ રજૂ કરવાની હોય તો પણ પોતાની ઓળખાણથી, પોતાની એંગલથી, પોતાની દૃષ્ટિકોણથી અને પોતાની એક આગવી શૈલીની રજૂઆતથી એક નામ બનાવી રહ્યા છો. ત્યારે જેમ પાઘડીઓના નામ ઘણા બોલ્યા, આ સાથે સાથે વાત લઈ લઉં તો એવું જ છે, આ પંચભૂતનું માનવ શરીર છે, એમાં અનેક રોગોનું ઘર છે. રોગો કેટલા છે, દેશી પરદેશી, નાના મોટા, વાત પિત્ત કફ, એ બધાને લઈને તો એ રોગોની આખી એક સિરીઝ છે, એ પણ તમે સારી રીતે રજૂ કરો છો. વિના વિલંબે આ શરીર ઉપર કેટલા રોગોનું આક્રમણ હોઈ શકે એનો ચિતાર પ્રસ્તુત કરશો. ઘણી બધી પ્રકારના રોગો છે, પણ કેટલી પ્રકારના.
તો કે નથી તાવ ટાઢિયો કાળિયો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલું ઝેરી માથાનો કઢાપો આધા શીશી મગજની બીમારી નથી થઈ વેરી નથી મારી આંખ ઉઠી આંધળી ટપોરી અંધાપો મોતિયો નથી નણ ભારે રતાજણાપણું આપણને નથી જાજવું ભળાતું નથી નિર્ધરતા નેણે સાસ વારે કાનમાં બેરાશ નથી હળાકા નીકળતા ગળામાં કાકડાક નથી મુખ ચાંદા નાક તો નરવું ઘણું મચ્છા માલર થયા નથી નથી ગાળ પછોડાક નથી દાંત માંદા અન્નળી શ્વાસ નળી સ્વર નળી આ બધું સલામત શરદી ઉધરસ કફ કે નથી ખાસી અનિંદ્રા એલર્જી અમલપિત્ત હરસ બગંદર નથી કોટ કાળો અધંગ પાછું આપણું કે વધ્યું નથી ગળા કમળું નથી પગમાં વાળો અને પા છપે સાટી ઉતાતી ઉંદરી ઓળે અછબડા રાજરોગ મહારોગ વેગો પોલિયો કમળો કમળી કે નથી સંધિવા શરીરે બકવા બામલાઈ બેરો બોબડો હાદુદુદુ આ કોઈ પણ જાતની તકલીફ આપણને છે નહીં મારા મનુકા સલામત નથી ખસી મારી ગાદી અહીંયામાં નથી આવ્યો એક પણ હુમલો સલામત ફેફસા સુખમું શરીરે ઘણું રલમન સજન માં ખોડિયારની દયાથી નાયડુમાં છે ઘણી નરવાઈ વાહ વાહ ખોડિયાર માતા આપના કુળદેવી વાહ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ આટલા રોગના નામ તો એક મોટી કક્ષાના ડોક્ટરોને નહીં આવડતા હોય અને તમે ઘણું કંઠસ્થ રાખો છો આપનું કોઈ આલ્બમ કોઈ સ્ટુડિયો રેકોર્ડિંગ એવું પબ્લિશ થયું છે મારે એક જ એવું છે જે લિંક એમાં અમે ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી છે એક જ ખાલી વાયરલ થઈ હતી અને એ પછી ઘણા બધા ધીમે ધીમે વિડીયો વાયરલ થયા છે અને એની અંદર ખૂબ સારા એવા બધા જે સ્પીડની આઈટમ બોલું છું જી એમાં ઘણા બધા મારા વિડીયો વાયરલ થયેલા છે રાજધાની સ્પીડવાળી આઇટમ્સ બધી અનુકૂળતા એ બધી આઇટમ્સને આપણે દર્શક મિત્રો માટે માણતા રહીશું રજૂ કરતા રહીશું આજ સુધીમાં લગભગ તમારી આ હાસ્યરસની સ્ટેજની યાત્રા છે એ કેટલા સમયથી છે 5, 10, 15 વર્ષથી મારે આ હાસ્યરસની જે યાત્રા છે મારે સમથિંગ 6 વર્ષ જેવું થયું 6 વર્ષ થયા અને એમાં પહેલેથી હું શોખ હતો એટલે ધીમે ધીમે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા ગયા છે હવે કામ ને પ્રોગ્રામ્સ ને બધું મળવા લાગ્યું હા હવે મળવા લાગ્યું છે આશરે અત્યાર સુધીમાં નાના મોટા મળીને કેટલાક પ્રોગ્રામ આપ્યા છે ટૂંકા લાંબા નાના મોટા મેં 56 જેવા પ્રોગ્રામ આપ્યા છે 56 જેટલા જ આપ્યા છે 56 જેટલા મેં 6 વર્ષની યાત્રામાં દર્શક મિત્રો 50-55 પ્રોગ્રામ આપી અને આટલા ટૂંકા ગાળામાં આટલા ઓછા પ્રોગ્રામથી પણ જે એક નામનું સ્તર છે એ ઘણી ઊંચાઈ સુધી પહોંચ્યું છે એ જ તે પાઘડીનો વિશેષ પરિચય અને એમની કલાનું દર્શન કરાવે છે આગળનું સપનું શું છે આગળ હજી મારે શું છે આપણે જો કલાકાર ક્યારેય પરિપૂર્ણ નથી થતો રાઈટ એટલે ધીમે ધીમે આગળ વધતો જ રહે એટલે એક આપણે એવું કંઈક કરીને જવું છે દુનિયાની અંદર કે લોકો આપણને હંમેશા માટે યાદ કરે એટલે કલા ક્ષેત્રની આપણે ખૂબ આગળ વધવું છે એવી ગણતરી જી ગયા ઇન્ટરવ્યુમાં મેં વાત કરી હતી ગમે તેટલો ધનપતિ હોય પ્રદીપભાઈ આ શરીર જવાનું છે 60, 70, 80, 90 વર્ષે અને ધન છે એ પણ જવાનું છે એક કલાકાર હોય કોઈ પણ ક્ષેત્ર હોય એનું શરીર પડે અને આવનારી 5-15 પેઢીઓ સુધી 100, 200, 500 વર્ષ સુધી એની કલા છે એ જીવતી હોય છે એટલે કલાકાર ક્યારેય મરતો નથી નષ્ટ થાય છે એમનો નશ્વર દેહ માત્ર અને એની કલા છે એ એને અમર બનાવી દેતી હોય છે આપણા કોઈ પણ ગાયકો સાહિત્યકારો લેખકો વાર્તાકારો સંગીતકારો નૃત્યકારો એ એમના અનેક દાખલાઓ છે કોઈ કડવો અનુભવ થયો હોય તેવું નિરાશા વ્યાપી ગઈ હોય હતાશા ઘેરી વળી હોય આવું તો બનતું હોય છે ને મારે એકવાર એવું બન્યું હતું કે એક આયોજન હતું બહુ સારું એવું એટલે હું આયોજકને મળવા ગયો એટલે મેં એને વાત કરી મેં કીધું સ્ટેજની અંદર કાંઈ એવો મોકો મળે તો મને કહેજો ત્યારે આપણી શરૂઆત હતી અને બધા મોટા દિગ્ગજ કલાકારો હતા એટલે એણે મને કીધું વાંધો નહીં તમે આવજો નહીં કે બરોબર પછી હું 8 વાગ્યાથી લઈ અને રાતના 12:30 વાગ્યા સુધી મેં એને ફોનની ટ્રાય કરી ફોન સ્વિચ ઓફ આવે બીજા દ્વારા કોન્ટેક કર્યો તો એણે પણ કાંઈ મળવા દીધો નહીં પછી સ્ટેજ ઉપર આવવા દીધો નહીં રાતના 12:30 વાગ્યા સુધી હું આ પેરવેશની અંદર ત્યાં પાર્કિંગની અંદર ઊભો રહ્યો વાહ આંખોમાં જળજળી આવી ગઈ હા અને બધા અહીંયા ભાઈબંધ મિત્રો પણ આવેલા એટલે એ મને કે ક્યારે આવવાનું છે ઉપર એટલે હું કહું હમણાં 5 મિનિટ ખમું આવું જી જી 12:30 વાગી ગયા પણ ત્યારે મને સ્ટેજ ઉપર કે કોઈ મારો ફોન રિસીવ કર્યો નહીં આ સૌથી મારો કડવો અનુભવ અને ત્યારે મને આંખમાં જળજળી આવી ગયા અને ત્યારે મને એમ થયું કે હવે જિંદગીની અંદર મારે આ ક્ષેત્રની અંદર નથી જવું હવે એમ પછી ત્યારે ફરીવાર પાછા હિતેશભાઈ ગામી સાહેબને મેં આ વાત રજૂ કરી પછી ફરીવાર એણે કીધું કે નહીં તારે મૂંઝાવાનું નથી હું બેઠો છું તે દિવસે વાવેલી જે સજળ નેત્રે તમન્નાઓ હતી એ આજે ગુલશન બનીને ખીલી રહી છે એવું તો તમે ફીલ કર્યું હશે હા
આ બહુ લાંબી યાત્રા છે, આ લાંબી રેસની યાત્રા છે. આ આજે વાવો ને કાલે ઉગી જાય એવું થતું નથી. એમાં ધીરજ રાખવી અને સતત પુરુષાર્થ અને આત્મવિશ્વાસ અને સંકલ્પ બળ રાખવું. એક માણસ હતપ્રભ થતો હોય છે, હતાશ થતો હોય છે, પીછેહટ કરતો હોય છે, ત્યારે એની ખરી કસોટી હોય છે. અને ત્યારે હિંમત હાર્યા વિના એના પ્રયત્નોને બરકરાર રાખી અને અંદરથી મજબૂત રહી અને મરણીયો બને, સંકલ્પવાન બને. આપણે આદરણીય પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબનો દાખલો છે. માત્ર સંકલ્પ બળ છે એ અડધા એશિયા ખંડ ઉપર પોતાનો પ્રભાવ છે એને પાથરી શકે છે. કારણ કે મન અને આત્માની શક્તિ તો અનંત છે. ત્યારે એક મરણીયો સોને ભારે પડે કે ઇસ પાર કે ઉસ પાર, મરું કા મારું, એ જ્યારે અંદરથી એક આગ લાગે એ માણસને બહુ ઊંચાઈઓ સુધી પહોંચાડતી હોય છે. એમાં કસોટીઓ ભયંકરમાં ભયંકર આવે. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. એટલે આ એક સાધનાનો જ માર્ગ છે. કલા હોય, ગાયકી હોય, સંગીત હોય, એ મફતમાં નથી મળી જતું. કારણ કે એ મળી જાય પછી 5-15 દિવસમાં કરમાઈ જવાનું પણ નથી હોતું. એ આપણે જતા રહીશું ત્યારે પણ એ જીવતું રહેવાનું છે. એટલે એવી અમૂલ્ય વસ્તુ છે કલા. એ કંઈ ચપટી વગાડતા પ્રાપ્ત થતી નથી. અને શું તમે એવું માનો કે તુરંત ન જ મળી જવું જોઈએ? સંઘર્ષ પછી જ મળવું જોઈએ, તો જ એની મીઠાશ આવે. અત્યંત ભૂખ લાગે પછી તમે સૂકો રોટલો ખાવ તો એનો સ્વાદ કંઈક જુદો હોય. બાકી તમે ધરાણેલા છો ને સોનાની થાળીમાં 56 ભોગના પકવાન પીરસવામાં આવે તો એની વેલ્યુ ત્યારે ન હોય. તાતી જરૂરિયાત, એક તીક્ષા, એક આગ, એક પ્યાસ, એક તરસ જાગે ત્યારે બુંદ બુંદની કિંમત થતી હોય છે. એટલે એ વિશ્વાસને બરકરાર રાખજો. જેમ તમે આ દુઃખદ પ્રસંગ કહ્યો એવી રીતે તમારી આ 6 વર્ષની હાસ્યરસ પીરસવાની યાત્રામાં એવો કોઈ ખુશીનો પ્રસંગ કે જ્યારે તમને અનહદ ખુશી થઈ હોય, વધારે પૈસા કોઈ આપ્યા હોય, વધારે સારું પ્લેટફોર્મ આપ્યું હોય, વધારે તાળીઓ પડી હોય, એવી કઈ ઘટના તમારી સ્મૃતિમાં છે કે ત્યારે તમને અનહદ આનંદ થયો હોય? મને બે વખત ખૂબ સરસ આનંદ થયો હતો. જે સૌ પ્રથમ મને સૌજી કાકા ધોળકિયા, જી, હરે કૃષ્ણ એક્સપોર્ટ, એમાં હેતની હવેલી, ત્યાં મારો પ્રોગ્રામ હતો. અને ત્યાં મેં પ્રોગ્રામ કરી અને પતાવી અને પછી અમે જેવા નીકળ્યા એટલે સૌથી પહેલી વાત એ કે આપણે ધાર્યા કરતાં પણ વધારે બજેટ જે આપ્યું એટલે એ મને પહેલો આનંદ દીધો. અને બીજી વખત કે હમણાં આપણે ઘનશ્યામભાઈ લાખાણીની ત્યાં તમને ખબર છે કથા સંત ચરિત્ર ગાથા યોગી, એની અંદર જે પ્લેટફોર્મ નીકળ્યું બધા કલાકારો, અને એ બધા કલાકારો ખ્યાતનામ 50 થી વધારે કલાકારો હતા છેલ્લા દિવસે લોક ડાયરામાં. અને એની અંદર મારું નામ બોલી અને કીધું કે ભાઈ પ્રદીપભાઈ પટેલ આપણે પાઘડી એમને આપણે સાંભળવા છે. એટલે તમને એ ભીડની અંદર રજૂઆત કરવાની તક મળી. એટલે એ તમારી લોકચાહના છે. લોકચાહના વધતી જાય છે એમ પેમેન્ટ પણ વધતું જતું હશે. હા, વધતું જાય. ભલે એ જરૂરી છે, એનો વિરોધ નથી. પરંતુ માનો કે કોઈ એવો પરિવાર હોય, કોઈ એવો આયોજક હોય કે જેનું નાનું આયોજન હોય અને એમાંથી એને કંઈક આખું પેલું કર્યું હોય, તમને નિમંત્રિત કર્યા હોય, તો ઘનશ્યામભાઈ લખાણીને મને ખબર છે પોતાના પેટ્રોલથી પ્રોગ્રામ આપવા જાય, પોતાનો સમય આપે, તારીખ આપે અને 5-10 હજાર રૂપિયા કંઈ એવું સેવાનું કામ હોય, ગૌશાળાનું, આ હતી વૃદ્ધાશ્રમનું, મૂક બધિર બાળકોનું, તો એ ત્યાં આપતા આવે પ્રસાદીના. તમે માત્ર તમારી કલા પીરસો, એને વેપારી બની અને પૈસા એટલા થશે જ નહીં, એ એડવાન્સ કેશ આપો તો જ હું આવું એવી જ ભાવના રાખશો કે પછી ક્યાંય રેર કેસ એવો હોય કે જ્યાં મારે વિનામૂલ્ય કાર્યક્રમ કરવો જોઈએ, ભગવાને મને શક્તિ આપી છે, એ આ બધા લોકોના કંઈક આશીર્વાદ હશે એવી ભાવના રાખી અને 5000 મૂકીને આવવા પડે તો પણ તૈયારી રાખશો? મેં ઘણા બધા સેવાના પ્રોગ્રામ મેં કર્યા છે અને હું કરતો આવું છું, હજી પણ કરું છું, ફ્રી ઓફ ચાર્જ. કોઈ પણ જગ્યાએ ગૌશાળાનું કામ હોય કે કંઈક એવી સેવાના પ્રોગ્રામ હોય, ત્યાં ઘણા બધા મેં પ્રોગ્રામ કર્યા છે અને હજી પણ હું કરતો આવું છું. મેં કોઈ દી આ કલા ક્ષેત્રની અંદર કોઈ દી પૈસાથી મેં મતલબ નથી રાખ્યો. હું હંમેશા લોકોને કેમ મજા આવે એ, અને બીજી વસ્તુ કે એ મારે કોઈ પણ જગ્યાએ સેવા કરવાનો મને મોકો મળે તો એ હું પહેલા એ કરું છું. ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ પ્રભુને માનો છો એટલે એમાં આ બધા સદગુણ આપોઆપ હોય જ. તે પારિવારિક ગુણ હોય તમારો કે અભ્યાસ કાળથી હોય, કપાળમાં તિલક હોય, નિર્વ્યસની વ્યક્તિત્વ હોય, એટલે એ વધારે કંઈ સજેશન કરવું જરૂરી પણ નથી લાગતું. પૂર્ણાહુતિ તરફ જઈએ પહેલાં પ્રદીપભાઈ પાઘડી, પ્રદીપ પટેલ પાઘડી, તમારી અટક શું છે? મારી વાડદોરિયા અટક. વાડદોરિયા છો ને, પણ આવનારો સમય
પાઘડી અટક કરી દે તો ના નહીં. આ બધી અટકો એવી રીતે જ આપણા લોક સાહિત્યમાં ઉતરી હોય છે. પાઘડી અથવા પાઘડીવાળા એ પણ એક છાપ કે ઓળખ બનશે. ગાડીઓ અલ્ટોથી લઈ અને 2.5 કરોડની મર્સિડીઝ કે જે કાંઈ ઊંચું મોડલ આવતું હોય વર્લ્ડ ક્લાસનું, એ બધી 4 વ્હીલર ગાડીઓ એ બધા મોડલના નામ તમને યાદ છે? હો જાય. મને જો કે બધા સ્પીડ વાળી આઈટમથી વધારે લોકો ઓળખે છે. જી જી. એટલે ગાડીઓ ઘણી બધી પ્રકારની છે, પણ કેટલી પ્રકારની મનો સાહેબ? એસન્ટ એવિયો, એક્સયુ, ઓડિન, એન્ડઓવર, રેપિડ, રોલ્સ રિટસ, વિટસ, લોરન, રેન્જ ઓવર, ફોર્ચ્યુનર, વેરના, કિયા, બેલેનો, બ્રેઝા, નેક્સોન, હેરિયર, સ્કોડા, સેનોટ, સેલ્ટોસ, ઇમેજ, સિયાઝ ને થાર, એમ્બેસેડર, એસએસ4, અલ્ટિલા, એસ્ટિલા, i20, 20, અર્ટિગા, ઇન્ડિગો, ઇયો, નિકો, ઇનોવા, ટાવેરા ને ફંટી, કોરોલા, કેમ્રી, સ્કોર્પિયો, ફોર્ડ, ક્લાસિસ, યુટિલિટી, ગેટસ, બોલેરો, BMW, બીટ ને જીવા, જેન, ઝાયલો, જીપ, જીપ્સી, જેટી ને જેગુઆર, વાન, વિસ્ટો, ઓકસ, વેગન, વિસ્ટા ને વેગેનાર, ડસ્ટર, ફેબિયા, ફિગો, ફિયાટ, ફેસ્ટા, સરારી, સની ને સુમો, સેન્ટ્રો ને સ્વિફ્ટ, સિયારા ને સફારી, ઉનો, નેનો, પોલો ને પજેરો, માઝા ને મર્સિડીઝ, માઇક્રોન ને તુફાન, સેલ, CRV ને સોનાટા, એસ્ટ્રા, અલ્ટ્રા, હોન્ડા સિટી, ઉમર છે દિલદાર. વાહ ભાઈ વાહ. આમાંથી તમે કઈ લેવા માંગો છો? આપણે ગણતરી છે ઇનોવા લેવાની. ઇનોવા, હાલ તુરંત ઇનોવા, પછી આગે ગોરખ જાને. ધન્યવાદ. ગદ્ય શૈલીમાં પ્રસ્તુતિકરણ કરતા સાહિત્યના 9 રસમાંથી હાસ્ય રસ તમે ચૂન્યો છે. સંગીતના જેમ 7 સૂર આવે, સા રે ગા મા પા ધા ની સા, એવી રીતે સાહિત્યના 9 રસ હોય છે. એમાંનો પ્રણય રસ, રૌદ્ર રસ, વીર રસ, બીભત્સ રસ, કરુણ રસ, એમ એક હાસ્ય રસ. એ હાસ્ય રસને તમારું જીવનનું ધ્યેય બનાવ્યું છે અને લોકોને હસાવવા માંગો છો. કોઈને રડાવવા નથી, આપણે હસાવવા છે. એ ગદ્ય શૈલીમાં પીરસતા પદ્ય એટલે કે તમે સાથે ગાયકીને જાણો છો. માનો કે તમારો કાર્યક્રમ છે, માયાભાઈ આહિર હોય કે ઘનશ્યામભાઈ લખાણી હોય, એ હાસ્યરસ પીરસે છે, એની સાથે કંઈ દુહા, છંદ, કોઈ કાગબાપુની કવિતા, રચના, ભજનનું પદ, ચોપાઈ, આ પણ સંગીત સાથે રજૂ કરતા હોય છે. જ્યારે શાહબુદ્દીન રાઠોડ સાહેબ છે કે સુખદેવભાઈ ધામેલિયા છે, એ પદ્યાત્મક ગાયકીની શૈલીને જાણતા નથી કદાચ, એટલે એ જ્ઞાન સાથે ગમ્મત કરાવે છે અને એ ગાતા નથી. તો તમે તમારો હાસ્યરસ ટૂંકમાં ગદ્ય પદ્ય એટલે બોલીને અને ગાઈને બંને રીતે રજૂ કરી શકો છો કે માત્ર બોલવા ઉપર જ પકડ છે? મારે વધારે તો મારો જો કે ગાવાનો વિષય નથી, પણ હું છપાકરા ને એવું બધી વસ્તુ હું ગાઉં છું. ઘણીવાર હું રજૂઆત કરતો હોઉં છું અને ગમે ત્યારે મારે કાંઈ પણ મને દુહા છંદમાં એમાં વધારે મને ગમે, પણ હું શાયરી દ્વારા એ બોલું છું. મને એક વસ્તુ યાદ આવે છે, એટલે કે આલમ હાજમ છે ઈશ્વરની કે એમાં બુદ્ધિશાળી તમામ નથી. આલમ હાજમ છે ઈશ્વરની કે એમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા ને ગાંડા ને કે ગામ નથી. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, પછી ગોતી લેજે ભીતર છે કે બહાર નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. તો હા પ્રદીપભાઈ, મળવા જેવા માનવી કાર્યક્રમના આ મુલાકાતને આપણે વિરામ આપીએ એ પહેલા તમારી આ હાસ્ય યાત્રાના કડવા મીઠા પોતાના ઓન એક્સપિરિયન્સ, તમારા નિજી અનુભવોના આધારે નવોદિત કલાકારો, દીકરા દીકરીઓ, કલા ઉપાસકો અને અમારા ઓડિયન્સ એટલે કે દર્શક મિત્રોને આપનો શું સંદેશ આપવા માગશો? મનોજભાઈ, સંદેશો તો હું એટલો આપવા માગું છું કે મળવા જેવા માનવીની અંદર આજ મને ખૂબ આનંદ થયો કે આ મારું પહેલું ઇન્ટરવ્યૂ છે સાહેબ, કે જેની અંદર ઉગતા કલાકારોને પણ આ ટેજ મળતું જાય છે ધીમે ધીમે. અને તમે પણ મારું ઇન્ટરવ્યૂ ખૂબ સરસ લીધું. હવે એની અંદર કોઈ પણ કલાકાર હોય, જો તમારે આ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો કડવા મીઠા ઘણા બધા અનુભવ થશે. ઘણીવાર તમને લોકો પછાડવાની કોશિશ કરશે, ઘણીવાર એવું પણ બનશે કે તમારે અમુક વાર તમારો વારો નહીં આવે, ટેજ તમને નહીં મળે. એટલે ઘણી બધી વાર આવું બધી વસ્તુ થતું, પણ ક્યારેય હતાશ નહીં થવાનું. ક્યારેક તમને એવા પણ માણસો મળી રહેશે કે તમને મનોજભાઈ જેવા મોટિવેશન આપતા રહે અને તમે ધીમે ધીમે આગળ વધતા જવું. આ ક્ષેત્રની અંદર ટકી રહેવું મહત્વનું છે. એકવાર તમને 100% સફળતા મળશે ને મળશે જ. એટલે આ ક્ષેત્રની અંદર ટકી રહેજો અને ગમે ત્યારે જ્યાં પણ જરૂર પડે ત્યાં લોકોની સલાહ સૂચન લેતા રહેજો અને આગળ વધતા રહેજો. લગે રહો, આજ બોયા હે સો કલ ઉગેગા હી, એ ભરોસો રાખવાનો. બરાબર. કાર્યક્રમને પૂર્ણ કરીએ પહેલા આપણા ગુજરાતી લોક સંગીતનું એક બહુ સારું ગીત પાઘડીને લઈને
પ્રફુલ્લા મનુકાંતની એક યાદગાર ને સુપરહિટ ફિલ્મ લંકાની લાડીને ઘોઘાનો વર ગુજરાતી મૂવી, એમાં નીનુ મજુમદારની કલમે લખાયેલ અને સ્વર્ગીય પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર વાયોલિનનો બેતાસ બાદશાહ નાનજીભાઈ મિસ્ત્રીએ એને તર્જબદ્ધ કરેલ અને રાજુલ મહેતા એમણે એને કંઠ આપ્યો હતો. એની એક મુખડું કહી અને તમને અભિનંદન આપી ખૂબ આગળ વધો એવી શુભેચ્છા આપીશું. સોનેરી રંગ સાંજના ફૂલ ગુલાબી પ્રભાત, નીલ રંગનું આભલું શ્યામલ વર્ણી રાત, સઘળા રંગો મેળવ્યા દિલના રંગની સાથ, તોય મારા પિયુની પાઘડીએ પડી કોઈ અનોખી વાત. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રદીપભાઈ પાઘડી. આપની પાઘડી સદા બરકરાર और सलामत रहे यही शुभकामना के साथ प्रिय दर्शक મિત્રો, અમારા સુરીલો સંગાત કાર્યક્રમના યુટ્યુબ ચેનલના આ કાર્યક્રમ મળવા જેવા માનવી, એમાં આજે આપણે મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સુરતમાં કલા ઉપાસનાની સાથે સાથે હાસ્યરસના એક અનોખા ચહેરા તરીકે નવી ડિઝાઇનમાં ઉભરી રહેલા એવા પ્રદીપભાઈ પટેલ પાઘડીની મુલાકાત કરી. ફરી આવા અન્ય કલાકારોને આપણે મળતા રહીશું અને માણતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. થેન્ક યુ.